નર્મદા જિલ્લાના સેલંબા વિસ્તારના ગોટપાડા ગામમાં ચોમાસાની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગામને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળતા શાળાએ જતા નાના બાળકોને જીવના જોખમે વહેતા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ગોટપાડા ગામના વિદ્યાર્થીઓ રોજ નજીકની શાળાએ જવા માટે આ પુલનો ઉપયોગ કરે છે, પરંતુ વરસાદ પડતા નાળામાં પાણીનો પ્રવાહ વધતા પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે. પરિણામે બાળકોને પાણીના વેગ અને લપસણા રસ્તા વચ્ચે જોખમ ઉઠાવી શાળાએ જવું પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે, છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ગોટપાડા ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ પુલનું સર્વેક્ષણ કરી કાયમી પુલના નિર્માણ માટે જરૂરી મંજૂરી અને બજેટ ફાળવવાની માંગ કરી છે.